અમારે રેગણી છે ભાળો 10 દાડે ને 10 દાડે સુપડા કરાવે છે. 2 રેગણી છે આ 70 રેગણી ગણે છે. આટલા રેગણા વેણ્યા છે ફાળો ઠીક નહીં. હા ભોય પડે ફાળો રેગણ 10 દાડે ને 10 દાડે સુપડા કરાવે. એ 2-4 ડોકા હોય તો 5 દાડે કરાવે. આપણે 100 રૂપિયા બચી જાય. ટુકડા લેવા છે ને અત્યારે રેગણા તો મૂકા હોય વાલ ફળિયું આ બધું વાવ્યું છે ફળો એટલા થઈ રહે છે. કઢી વઘાડવી છે. શા વઘાર કરો રેગણ શાક? હા બરોબર. હા વેન્યા એટલો રેગણો વેન્યા છે. આ રેગણા પડ્યા 2 રેગણી છે. 10 દાડે 10 દાડે શાક કરાવે. 12 મહિનાથી વાય છે. આવીને આવી રેગણી છે અને ટેમ આવે ત્યારે પોણી હાલે તો બધું શાક મળ્યું રહે. રેગણા હાલે બાપુ રેગણી શાક કરાવે. લોવા મેળા હવે ઉલ્યા છે ભાવ લોવા મેળા રહ્યા ને હવે ચકચક ફૂલ છે. હવે ઢોરે નાખશે પણ હવે શું આવે હવે લહાણ ને કોઈ ધોણા ને એવું વાબું છે. આપણે એ શિયાળાનું ઈડું થઈ જાય. કોઈ લહાણના પોદરા હોય તો આપણે વઘારીને ખાવા ચાલે. ચોપડા ના હોય એમાં રોટલો ખાવા ચાલે. કોઈ લુખો રોટલો તમને ભાવે ના તો પહેલાં ખાતા. હવે કોઈ ખાતું નહીં. અત્યારે તો બધું મોંઘવારી થઈ ગયું. બધા સારું સારું ખાવા થઈ ગયું. ભગવાન હાલે કોઈ વિવાહ વાદન કોઈ જીવ રહ્યો ને આપણને સારું ખાવાનું જીવ થઈ જાય. પેલું તો ના મળતું આટલું બધું. હવે તો વસ્તી પા પૈસા છે. વસ્તી પા બધી છે. ગાડીઓ છે બંગલા છે બધું. પહેલાં તો સાપડે વધે હું પાણી પડતું એટલે વસ્તી ગરીબ હોય એને વાપરે બીજાને ના વાપરે. છોકરા અમે 2 ભણાવવા છે. એક તો ભણીને 10મું ભણીને ઉઠી ગયું અને એક આરી જાય છે હવે ભણવા. 8મું ભણે છે હવે 9માં આવશે. પછી સારું ભણશે તેને કે કોઈ સાર પૂળો કોઈ એવું કરશે વધવાનું ને એવું બધું. તારે બીજું શું તારે હવે એને ભગવાન ભાયા એટલે સારું કામ કરો ને સારું ભગવાન હાલ્યા જાય તો સારી નોકરી બોકરી કોઈ મળે ને કે મજૂરી તો સાચી છે આપણે